નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 30 એપ્રિલ 2025ને વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના શું વાયદા બજાર અને રૂ ખોળ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ આજે બે તરફથી અથડાઈ રહ્યા છે અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને આગામી દિવસોમાં કપાસમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે કપાસમાં વેચવાલી હવે દિવસે ને દિવસે ઘટતી જાય છે। તો મિત્રો ખાસ કરીને રૂની બજારમાં ભાવ સ્થિર હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને આગામી દિવસોમાં રૂની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આખી બજારનો આધાર રહેલો છે અને રૂમાં બે તરફની વધઘટ સંભાવના છે। જો રૂના વેપારીઓ કહે છે કે કપાસિયાની વેચવાલી ઓછી છે અને ખોળમાં પણ ગ્રાહકી ન હોવાથી નરમ ટોન છે અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો 54,400થી 55,000 હતા। કલ્યાણ રૂનો ભાવ આજે ખાંડીએ 200 રૂપિયાનો સુધારો થતા 36,300થી 36,600નો હતો। તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજુલા 1100થી 1508 રૂપિયા, તળાજા 1000થી 1400 રૂપિયા, બગસરા 1250થી 1511 રૂપિયા, ધોરાજી 1047થી 1500 રૂપિયા, વિંસિયા 1100થી 1580 રૂપિયા, રાજકોટ 1410થી 1549 રૂપિયા, અમરેલી 790થી 1501 રૂપિયો, સાવરકુંડલા 1300થી 1490 રૂપિયા, જસદણ 1380થી 1555 રૂપિયા, બોટાદ 1380થી 1588 રૂપિયા,